એમટીએસના અકસ્માતનો કેસ, જેમાં બસ ઓપરેટરને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। ચાર્ટર્ડ સ્પીડ કંપનીને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો। આ કંપનીને મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી છે અને બસ સંચાલક પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે। કોતામાં એમટીએસ બસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને વાહનોને અડફેટે લઈ લીધા હતા। 3 વાહનોને અડફેટે લઈ લીધા હતા, જેમાં સ્કૂલ વેન પણ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં બાળકોને કોઈ ઈજા નહોતી પહોંચી, પરંતુ બસ ચાલકની રફતારને કારણે, એની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો અને હવે આખરે કાર્યવાહી કરવામાં આવી છે। બસ ઓપરેટર ચાર્ટર્ડ સ્પીડ કંપનીને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા। અને વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે જોડાયા છે। કશ્યપ, આ ઘટના આ દર્શાવે છે કે કેટલી મોટી બેદરકારી દાખવવામાં આવે છે, ક્યારેક એએમટીએસના ચાલકો દ્વારા, ક્યારેક બીઆરટીએસના ચાલકો દ્વારા, અને હવે આ કેસમાં દંડ ફટકારવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે। શું અત્યાર સુધીમાં સામે આવ્યું છે? ગોતા વિસ્તારમાં વધુ એક લાલ બસનો આતંક જે છે તે સામે આવ્યો છે। એટલે કે એએમટીએસ બસ છે તેના દ્વારા 3 વાહનો છે તેને ટક્કર મારવામાં આવી છે અને તેના કારણે કેટલાક લોકો જે છે તેને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। આ પ્રથમ એવો બનાવ નથી કે જેમાં એએમટીએસ દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હોય। ગંભીર બેદરકારી એએમટીએસ વિભાગની કહેવાય કે સમયાંતરે આ જ પ્રકારના બનાવો સામે આવતા રહે છે। જે પ્રમાણે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ ગંભીર પ્રકારની બેદરકારીના કારણે અન્ય લોકો જે છે તેને ઈજાઓ પહોંચી છે। હાલ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે બસ સંચાલન કરતી કંપની છે તેને નોટિસ ફટકારવામાં આવી છે અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। સાથે જ તેની 50,000ની પેનલ્ટી છે તે પણ કરવામાં આવી છે। જી, આભાર।